આપણે આ શરીર છે એ 5 તત્વનું છે. 5 તત્વનું આ શરીર છે. જો જળ તત્વ, પૃથ્વી તત્વ, આકાશ તત્વ, વાયુ તત્વ અને અગ્નિ તત્વ, આ 5 તત્વનું શરીર બનાવેલું છે. તો આ 5 તત્વનું શરીર બનાવેલું છે. તો આ શરીરમાં 9 દ્વાર મૂકેલા છે. 9 દ્વાર એને કહેવામાં આવે કે જો 9 દ્વારની અંદર 9 એને ઇન્દ્રિય કીધેલી છે. 5 જ્ઞાન ઇન્દ્રિય છે, 5 કર્મ ઇન્દ્રિય છે. તો આ દ્વાર આપણા એ કહેવામાં આવે કે 2 સૂક્ષ્મ આંખું એ આપણો દ્વાર કહેવામાં. પછી આપણી નાસિકા એ દ્વાર કહેવામાં આવે. એક આપણું મુખ એ દ્વાર કહેવામાં આવે. અને આપણે લઘુશંકા કરીએ એ દ્વાર કહેવામાં આવે. પછી આપણે ગુદાન વાયુ કહેવામાં આવે. ગુદાન મળ તાકવાનું કામ કરે છે. એ જે આપણું દ્વાર કહેવામાં આવે. એવા આપણા 9 દ્વાર છે. 9 દ્વારના 9ને વિષય અલગ અલગ છે. જો અલગ અલગ વિષય કહેવામાં આવે છે કે આપણી કર્મ ઇન્દ્રિય, આ 9 ઇન્દ્રિય કર્મ ઇન્દ્રિય એને કહેવામાં આવે. અને 10 ઇન્દ્રિય છે. પણ 10ને ઇન્દ્રિય એ કહેવામાં આવે કે આપણી સાંભળી. જો એ સાંભળી માથે તમે ઠંડુ કે ટાઢું ટીપું પડે તો આપણને ખબર પડે કે આ આવું ગરમ છે કે ઠંડુ છે. એમ આપણે કર્મ ઇન્દ્રિય કહેવામાં આવે એ. અને એને શ્રોતા કહેવામાં આવે. સાંભળીને શ્રોતા ઇન્દ્રિય કહેવામાં આવે. અને આંખને આપણે કાંઈ પણ એ ઇન્દ્રિયને જોવું હોય તો એ આપણા ગળાથી જે ઉપરી 5 ઇન્દ્રિય છે અને 5 એ જ્ઞાન ઇન્દ્રિય કહેવામાં આવે. જો આંખથી જ્ઞાન થાય, આંખ આમ જોવો એટલે લીલું, પીળું, કાળું, ધોળું, તો એ આંખ પારખીએ છે, કાનનો પારખીએ. તો એ આપણે જ્ઞાન ઇન્દ્રિય કહેવામાં આવે. અને કાનને વિશે એ છે કે શ્રોતા સાંભળવાની વસ્તુ છે. કાંઈ પણ શબ્દો આવ્યો હોય તો અંદર આવે કાનની અંદર, અને કાનની અંદર આવી અને શીતની અંદર જાય તો શીતની અંદર જાય તો શીતવન થાય એટલે એનો આકાર બંધાય. તો એ એનાથી જ્ઞાન થાય આપણને કે ભાઈ આપણે વાહા ફરીને બેઠા હોય છતાંય પણ કોઈ આવ્યું હોય તો બોલ્યું હોય તો તરત આપણે કહીએ છીએ કે ભાઈ ફલાણા ભાઈ આવ્યા છે, એમ એ વર્તી જાય. એ જ્ઞાન થાય આપણને. કોઈ પણ વસ્તુ શબ્દનો જ્ઞાન થાય. તો એ શબ્દ આપણે શીતની અંદર આવે એટલે આપણે એનું જ્ઞાન થાય. પછી કે આપણું નાક, નાસિકા, નાસિકા એને કહેવામાં આવે એ જ્ઞાન ઇન્દ્રિય છે. જો ફૂલ ગુલાબનું હોય તો સૂંઘે તો એને ખબર પડે કે આ તો ગુલાબની સુગંધ આવી છે. કોઈ નાનું છોકરું કે બેઠું હોય એવું કલશે પાણીએ તો એવી સુગંધ આવે છે તો આપણે એમ કહીએ કે ભાઈ ગંદકી આવી છે. અને જમરૂખ કોઈ લઈને આવ્યું હોય તો વધતી જાય છે કે જમરૂખ લઈને જાય છે, એની અંદર એની સુગંધ આવે એવી. તો એનાથી જ્ઞાન થાય. બધું કાંઈ સૂંઘવાની કાંઈ વસ્તુ છે એ જ્ઞાન થાય. દૂધ હોય તો દૂધને આપણે જોઈ જઈએ તો નાકે કરીને આપણે સૂંઘી લઈએ છીએ. સૂંઘી એટલે એને જ્ઞાન થાય કે ભાઈ આ તો બગડી ગયું છે, આમાં તો આમ થાય છે. એ જ્ઞાન થાય છે. તો આપણો મુખ, મુખ આપણે જીભ ઉપર, સાંભળી તો બધી છે છતાંય જીભ ઉપર આપણે ગમે એ વસ્તુ સાખીએ એટલે જીભ ખબર આપે. શું ખબર આપે કે ભાઈ આ ખારું છે, આ મોળું છે, આ તીખું છે, આ કડવું છે. તો એ જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન ઇન્દ્રિય કહેવામાં આવે. તો આ 5 ઇન્દ્રિય છે એ જ્ઞાન ઇન્દ્રિય છે. એ આપણા ગળાથી ઉપર જે વસ્તુ છે એ જ્ઞાન કરાવે આપણને. તો આ જ્ઞાન થાય છે. ને આપણે કર્મ ઇન્દ્રિય, હાથથી જે કાંઈ કરતા હોય ને એ કર્મ ઇન્દ્રિય કહેવામાં આવે. એ આપણા પગથી હાલ્યા જઈએ તો કાંઈ પણ વસ્તુ ઓલી થાય કર્મ ઇન્દ્રિય કહેવામાં આવે. પછી કે આપણે લજાતા લઘુશંકા કરતા હોઈએ તો કર્મ ઇન્દ્રિય કહેવામાં આવે.
આપણે ગુદાન વાયુને છોડતા હોઈએ તો એ કર્મ ઇન્દ્રિય કહેવામાં આવે. આ ચારેય ઇન્દ્રિય કર્મ ઇન્દ્રિય કહેવામાં આવે અને આ જ્ઞાન ઇન્દ્રિય કહેવામાં આવે. આ શરીરની અંદર આ વસ્તુ મૂકેલી છે તો આ શરીરને આપણે ઓળખવું જોઈએ. તો આની અંદર તો અમૂલક ખજાનો છે પણ એને જાણવું પડે. એટલે તો કીધું કે ભાઈ આ જાણ્યા સિવાય કોઈ વસ્તુ મળતી નથી અને કર્યા સિવાય કાંઈ મળતું નથી. એટલે ગીતાજીની અંદર એ કીધું છે કે કરેલું ફોગટ જાતું નથી, કર્યા સિવાય કંઈ મળતું નથી. તો આ કરવું જોઈએ. કેમ કે આ શરીરને ઓળખવું જોઈએ. નકર તો હું આપણે ઓલા ગધેડાની ઘોડે છીએ. ગધેડાને કાંઈ ખબર હોય? ગધેડો કાંઈ શરીરને ઓળખે? એને કાંઈ ખબર ન હોય. આ તો આપણને ભગવાને અમૂલક ખજાનો આપ્યો છે. તો આ ખજાનાની અંદર આપણે આ શરીરને ઓળખી અને આપણે જે કાંઈ વસ્તુ હોય એ આપણે બહાર પાડવું જોઈએ. કેમ કે આની અંદર એક જીવ ભાવનાથી મૂકી દીધો, જીવને મૂક્યો. આત્મા તો છે કેમ કે પણ જીવ એવો છે ને લાલચું, જાતા ધોળ્યા જ કરે છે. અને એને કોઈ જીવ એટલે જીવાત્મા ક્યારે કહેવાય કે આ શરીરને ઓળખો, સમજો તારે એ જીવાત્મા કહેવામાં આવે. કે ત્યાં સુધી જીવાત્મા કહેવામાં આવે. અને આત્મા તો જે પરિબ્રહ્મ પરમાત્માની જે શક્તિ છે એ કેવી રીતે રહેલા છે એમ ઓળખે ત્યારે એ આત્મા કહેવામાં આવે. કેમ કે આત્મા અને પરમાત્મા એક છે. પરમાત્મા કોને કહેવા કે હંધાઈ વસ્તુથી પર છે. એને આપણે એટલે જ કીધું છે કે પરમાત્મા હંધાઈથી પર છે, એને પરમાત્મા કીધા છે. તો આ પરમાત્માને આપણે ઓળખવા માટે આ શરીરને પહેલાં ઓળખવું પડે. શરીર તો એટલું બધું સુંદર સત્તર છે કે આપણે મંદિરને સાફ સૂફ કરીએ પણ આ શરીરને સાફ સૂફ નથી કરતા. જે તે કરીને વર્યા કરીએ. આપણને એમ લાગે કે આ તો એક ખજાનો કેવો છે, આની અંદર અમૂલક ખજાનો છે. એની બદલે આપણે જે તેમ ખાધા કરી કે કચરાની પેટી છે એમ આપણે સમજીએ છીએ. એવી કચરાની પેટી નથી, આ તો અમૂલક છે. મારી પાસે તો ચેતન શક્તિ રહેલી છે. તો ચેતન શક્તિ રહેલી છે તો એને જગાડવી પડે. કેમ કે આ માયાથી લીપાઈ ગયેલી આડી વસ્તુ પડદો છે આપણો. એ પડદો હટે તો જ તમે સમજી શકો. તો ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા તો એવા છે સુંદર કે હાવ નિર્ગુણ, કોઈ ગુણ નહીં. કેમ કે